હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, વીજળી બિલ છે ઓનલાઈન કઈ રીતે ભરવું? તમારું જે વીજળી બિલ છે એ તમે મોબાઈલ દ્વારા ભરી શકો છો. તો એ કઈ રીતે ભરવું આજે તમને હું પૂરું ડિટેલમાં સમજાવીશ. તો મિત્રો, વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, તમારે જે વીજળી બિલ ભરવા માટે પીજીવીસીએલની ઓફિસે છે ધક્કો ખાવાની જરૂર નથી. તમારે ત્યાં છે લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી. તમે તમારું બિલ છે જે મોબાઈલ દ્વારા ઓનલાઈન ભરી શકો છો. તો હું તમને પહેલેથી છેલ્લે સુધી વીજળી બિલ કઈ રીતે ભરવું એ સમજાવીશ. તો વિડીયોનો છે પૂરેપૂરો જોજો. તો મિત્રો, લાઇટ બિલ ઓનલાઈન ભરવા માટે, મોબાઈલથી લાઇટ બિલ ભરવા માટે તમારે સૌથી પહેલાં જે છે એપ્લિકેશન જે તમારે ઓપન કરવાનું છે. તમે જે વાપરો છો ગૂગલ પે કે ફોનપે, ગમે તે ઓનલાઈન પેમેન્ટનું એપ્લિકેશન વાપરો છો એ તમારે ઓપન કરવાનું છે. તો એ ઓપન કરો અને ત્યાંથી તમારે છે ક્યુઆર કોડ છે સ્કેન કરવાનું છે. જે તમારે લાઇટ બિલનો જે ક્યુઆર કોડ છે એને સ્કેન કરવાનું છે. જો પછી જે છે ઓપન લિંકનું ઓપ્શન આવશે અહીંયા. તો મિત્રો, બિલનો જે ક્યુઆર કોડ છે એ તમે સ્કેન કરજો એટલે તમારે જે છે ઉસ પેજ છે ઓપન થશે. જેવો તમે ક્યુઆર કોડ સ્કેન કરજો એટલે તમારે એમાં એક લિંક છે ઓપન કરવાનો ઓપ્શન આવશે. લિંક તમારે ઓપન કરવાની એટલે આવું પેજ તમારે જે છે ખુલશે. પછી નીચે સ્ક્રોલ કરવાનો. તો નીચે મિત્રો અહીંયા લખેલું છે ઇન્ટર કસ્ટમર કેર નંબર. અહીંયા તમારે જે બિલના નંબર તમારા હશે, ગ્રાહક નંબર તમારે લખેલું હશે બિલમાં તમારે જે લખેલું છે ગ્રાહક નંબર એ તમારે અહીંયા છે એન્ટર કરવાનો છે ઉપર ઇન્ટર કસ્ટમર કેર નંબરમાં. પછી મિત્રો નીચે લખેલું છે અહીંયા કેપ્ચર નંબર, જે આ નંબર લખેલા છે એન્ટર ઇમેજ એઝ શો, એ તમારે જે ઉપર લખેલા છે એ તમારે અહીંયા એન્ટર કરી દેવાના છે. તો એ નંબર જે છે પહેલાં અહીંયા એન્ટર કરી દઉં હું. તો કેપ્ચર નંબર છે મિત્રો અહીંયા એન્ટર કરી દેવાના છે. પછી મિત્રો નીચે લખેલું છે અહીંયા ચેક કસ્ટમર નંબર. નીચે અહીંયા લખેલું છે ચેક કસ્ટમર નંબર, તમારે એમાં છે ક્લિક કરવાનું છે. ચેક કસ્ટમર નંબરમાં તમારે એમાં જે ક્લિક કરવાનું છે. તો મિત્રો, બિલની જે ડિટેલ જે છે આવી ગઈ છે. બિલ જેના નામ ઉપર છે, બિલ જેના નામ પર હશે બિલ આવી ગયું છે. તમે જે લાસ્ટ છેલ્લું જે બિલ ભર્યું હશે એ પણ આવી ગયું હશે અને હાલ અત્યારે જે બિલ ભરવાનું બાકી છે એ પણ આવી ગયું છે. તમારે નીચે પછી સ્ક્રોલ કરવાનું છે. નીચે મિત્રો જે લખેલું છે બિલ ડેસ્ક, અહીંયા લખેલું છે બિલ ડેસ્ક, તમારે એની માથે ક્લિક કરવાનું છે. પછી નીચે લખેલું તમારે આવશે પેમેન્ટ વિયા બિલ ડેસ્ક, તમારે જો અહીંયા લખેલું આવશે ગ્રીન કલરનું, તમારે એની ઉપર પાછું ક્લિક કરવાનું છે. પછી ઓકે દઈ દેવાનું. પછી તમારે નીચે જે સ્ક્રોલ કરવાનું. પછી અહીંયા નીચે બ્લુ કલરમાં કન્ટિન્યુ લખેલ છે, તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. પછી મિત્રો, જો તમારે અહીંયા છે ઓનલાઈન પેમેન્ટ કરવાના જે ઓપ્શન આવશે, તમારે ક્રેડિટ કાર્ડમાંથી કરવું છે, નેટ બેન્કિંગમાંથી કરવું છે, યુપીઆઈમાંથી કરવું છે, વોલેટમાંથી, ક્યુઆર કોડમાંથી કરવું છે. તો જે પણ તમારે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરવું હોય ઓનલાઈન, તો હું અત્યારે ડેમો પૂરતું યુપીઆઈમાં જે છે ક્લિક કરું. તમારે તમારી રીતે જે પણ ઓનલાઈન જે છે પેમેન્ટ કરવું હોય તમે તમારી રીતે કરી શકો છો. અહીંથી તમારે અહીંથી સિલેક્ટ કરી શકો છો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અહીંથી વોલેટ છે, ક્યુઆર કોઈ તમારે ક્યુઆર કોડ કરીને સિલેક્ટ કરવું હોય તો તમે અહીંથી કરી શકો છો. અથવા તમારી પાસે યુપીઆઈ છે, ફોનપે, ગૂગલ પે, પેટીએમ, જો પણ તમારે અહીંયા હોય એ તમારે યુપીઆઈમાં તમારે સિલેક્ટ કરવાનું એટલે આગળ જે છે ઓપ્શન આવશે. આગળ તમારે જે છે ઓપ્શન છે, જો મિત્રો અહીંયા આવી ગયું છે પે બાય એની યુપીઆઈ એપ, તો તમારે એમાં જે છે ઓપન કરવાનું છે, ક્લિક કરવાનું છે. તો મિત્રો અહીંયા છે તમારા ફોનમાં જે એપ્લિકેશન ઓપન હશે, તમે જે અકાઉન્ટ બનાવેલું હશે ગૂગલ પે કે ફોનપેમાં, જેમાં તમારે અહીંયા જે છે બિલ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન આવી જશે. તમારે હવે અહીંથી ફોનપે કે ગૂગલ પે ગમે એમ એકમાંથી તમારે સિલેક્ટ કરીને તેમાં તમારે એન્ટર થવાનું અને પછી તમે જે પિન બનાવ્યું હોય એ પિન એન્ટર કરીને તમારે અહીંથી જે છે જે લાઇટનું જે બિલ છે ભરી દેવાનું છે. તો મિત્રો, થેન્ક યુ. આ રીતે તમે મોબાઈલથી જે છે વીજળી બિલ જે છે ભરી શકો છો. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ અને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.